નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન સ્ટડીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે સૌ શીખી રહ્યા છીએ ધોરણ 9 એકમ નંબર 9 બળ અને ગતિના નિયમો। તો મિત્રો, આપણે આ વિડીયોના બે ભાગ બનાવી ચૂક્યા છે। તો ભાગ 1 અને 2ની અંદર આપણે ન્યૂટનના ગતિના પ્રથમ નિયમની આપણે ચર્ચા કરી હતી। તો ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ શું સમજાવે છે તેમની મેં તમને સંપૂર્ણ જાણકારી આપી, અને ત્યારબાદ જડત્વ એટલે શું તેના મેં ઉદાહરણ દ્વારા પણ તમને સ્પષ્ટતા કરી હતી। આજે આપણે ભાગ 3ની અંદર જડત્વ અને દ્રવ્યમાન એટલે કે દળ વિશેની આપણે ઉદાહરણ સહિતની આપણે સમજૂતી મેળવીશું। તો મિત્રો, આ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો। પ્રશ્ન નંબર 8, પદાર્થનું જડત્વ એટલે શું? વિવિધ ઉદાહરણો દ્વારા સ્પષ્ટ કરો કે પદાર્થનું દ્રવ્યમાન એ તેના જડત્વનો માપ છે। તો વ્યાખ્યા: પ્રત્યેક પદાર્થ પોતાની ગતિની અવસ્થામાં થતા ફેરફારનો શું કરે છે? વિરોધ કરે છે। કે જે પદાર્થ પોતાની ગતિની અવસ્થામાં કયા પ્રકારના ફેરફાર થાય છે તેનો શું કરે છે? વિરોધ કરે છે। જો તે સ્થિર અવસ્થામાં હોય તો તે સ્થિર અવસ્થામાં, અને ગતિમાન અવસ્થામાં હોય તો તે સતત ગતિમાં રહેવાનો શું કરે છે? પ્રયત્ન કરે છે। તો પદાર્થના આ ગુણધર્મને તેનું શું કહેવામાં આવે છે? જડત્વ કહેવામાં આવે છે। તો આપણે જોઈએ મિત્રો, દળ અને જડત્વ વચ્ચેનો સંબંધ। તો એક સરખા બાહ્ય બળ વડે પુસ્તકોથી ભરેલા બોક્સને ખસેડવા કરતાં જે ખાલી બોક્સ હોય તેને સહેલાઈથી ખસેડી શકાય છે। તો આ તમે જાણી શકો છો મિત્રો કે તમને ખ્યાલ પણ આવી શકે કે એક સરખું બાહ્ય બળ લગાડવામાં આવે તો પુસ્તકોથી ભરેલું બોક્સને ખસેડવા કરતાં જે બોક્સ ખાલી હોય આપણે તેને સહેલાઈથી ખસેડી શકીએ છીએ। કેમ કે તેમાં વધારે બળ લગાડવું પડતું નથી। એક ફૂટબોલને જ્યારે કિક મારીએ તો તે દૂર સુધી ગતિ કરે છે, ત્યારે તેટલા જ બળથી તે જ સાઇઝના પથ્થરને કિક મારીએ તો તે ભાગ્યે જ ગતિ કરતો હોય છે, પરંતુ તે ગતિ કરી શકતો નથી। કેમ કે પથ્થર ભારે હોય છે, જ્યારે ફૂટબોલનો જે દડો હોય એ થોડો હલકો હોય છે, તો આપણે તે કિકમાં જ દૂર સુધી ગતિ કરી શકીએ છીએ, પણ એટલી સાઇઝનો પથ્થર આપણે કિક મારીએ તો ગતિ કરી શકતો નથી। કદાચ આપણી પગમાં ઈજા પણ થઈ શકે છે। સ્થિર અવસ્થામાં જમીન પર પડેલા એક મેચિસના દડા અને બીજા ટેનિસના દડા પર એક સરખા મૂલ્યના બળો વડે બેટથી ફટકારવામાં આવે અથવા લગાડવામાં આવે તો મેચિસના દડા કરતાં ટેનિસનો દડો વધારે દૂર જઈ શકે છે। એક હાથ લારીને ગતિ આપવા માટે જેટલા બાહ્ય બળની જરૂરિયાત હોય છે તેટલું જ બળ આપણે જો સ્થિર ટ્રેન પર લગાડવામાં આવે તો ટ્રેન ગતિમાં આવતી નથી। તો હાથ લારીને ગતિ આપવા માટે ઓછા પ્રમાણમાં બાહ્ય બળની જરૂરિયાત હોય છે, ત્યારે સ્થિર ટ્રેનને લગાડવામાં આવે તો ટ્રેન ગતિ કરી શકતી નથી, ગતિની અવસ્થામાં આવતી નથી। તો ઉપરના વર્ણવેલા ચારેય કિસ્સાઓ પરથી સ્પષ્ટ છે કે ભારે પદાર્થોનું જડત્વ કેવું હોય છે? વધારે હોય, અને એની મૂળ અવસ્થા જાળવી રાખે છે, જ્યારે તેઓ પોતાની મૂળ ગતિની અવસ્થામાં ફેરફારનું વલણ ઓછું ધરાવે છે। પરંતુ જે હલકા પદાર્થનું જડત્વ કેવું હોય છે? ઓછું હોવાથી તે સહેલાઈથી મૂળ અવસ્થા જાળવી શકાતા નથી। તો આમ પદાર્થનું જડત્વ જેમ વધુ હોય તો પદાર્થની પોતાની મૂળ પ્રારંભિક અવસ્થામાંથી નવી અવસ્થામાં જવાનો પ્રયત્ન અથવા પ્રતિકાર વધુ કરતો। જેમ જડત્વ વધુ હોય તો જે પદાર્થ પોતાની મૂળ પ્રારંભિક અવસ્થામાંથી નવી અવસ્થામાં જવાનો પ્રતિકાર કેવો કરે છે? સૌથી વધારે કરે છે। કોઈ વસ્તુનું જડત્વ તેના દ્રવ્યમાન દ્વારા માપી શકાય છે। તમે જોઈ શકો છો કે કોઈ પણ વસ્તુનું જડત્વ કે તેનું દળ ત્યારે જ લગાડવામાં આવે કે તેનું માપન ક્યારે થાય છે। જો વધુ દળ ધરાવતા પદાર્થનું જડત્વ વધારે હોય તો ઓછું દળ ધરાવતા પદાર્થનું જડત્વ કેવું છે? ઓછું। જો ભારે વસ્તુ હોય અને વધુ દળ ધરાવતો તો એનું જડત્વ વધારે હશે, અને જેનું દળ ઓછું હશે તો એ પદાર્થોનું જડત્વ કેવું હશે? ઓછું હશે, જેના પર બળ ઓછું લગાડવું પડતું હોય છે। તો જડત્વ એ પદાર્થનું એવું કુદરતી વલણ છે કે જે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં થતા ફેરફારનો શું કરે છે? વિરોધ કરે છે। તો આમ કોઈપણ પદાર્થનું દ્રવ્યમાન એ જડત્વનું શું બતાવે છે? તેનું માપ દર્શાવે છે। તો આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે પદાર્થનું જડત્વ એટલે શું? આ વિવિધ ઉદાહરણ સ્પષ્ટ કરે કે પદાર્થનું દ્રવ્યમાન કે દળ તેના જડત્વનું માપ દર્શાવે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 9, ન્યૂટનના ગતિનો પહેલો નિયમ બળની વ્યાખ્યા આપે છે, સમજાવો।
તો ન્યૂટનના ગતિના પહેલા નિયમ મુજબ અસંતુલિત બળની ગેરહાજરીમાં પદાર્થ પોતાની સ્થિર અવસ્થા અથવા અચળ ગતિ અવસ્થા જાળવી રાખે છે. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ન્યૂટનના ગતિનો જે આપણે પહેલો નિયમ શીખ્યા હતા એમાં અસંતુલિત બળની ગેરહાજરીમાં થતી હોય તો પોતાની સ્થિર અવસ્થા અથવા અચળ ગતિ અવસ્થા પોતે શું કહે છે? જાળવી રાખે છે. તો સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ હંમેશા અસંતુલિત બળ પર કાર્ય કરે ત્યારે તે શેમાં આવે છે? ગતિમાં આવે છે. યાદ રાખજો કે સ્થિર અવસ્થામાં રહેલા પદાર્થ પર જ્યારે અસંતુલિત બળ લાગે છે ત્યારે બળ કાર્ય કરે છે અને ત્યારે પદાર્થ શેમાં આવે છે? ગતિમાં આવે છે. તો આ રીતે ગતિમાન અવસ્થામાં રહેલા પદાર્થ પર કયું બળ કાર્ય કરે છે? અસંતુલિત. તો યાદ રાખજો કે ગતિમાન અવસ્થામાં રહેલો પદાર્થ જ્યારે અસંતુલિત બળ પર કાર્ય કરતો હોય ત્યારે પદાર્થના વેગના મૂલ્યમાં અથવા વેગની દિશામાં અથવા બંનેમાં શું થાય છે? ફેરફાર થાય છે. ક્યારે કે વેગના મૂલ્યમાં અથવા વેગની દિશામાં અથવા બંનેમાં શું થાય છે? ફેરફાર થાય છે. આમ કહી શકાય કે બળ એક કારણ છે પદાર્થની સ્થિતિમાં ફેરફારની અસર છે. તો બળ શું છે કે પદાર્થની સ્થિતિમાં થતા ફેરફારનું મુખ્ય કારણ બને છે. તેથી કહી શકાય કે બળના કારણે પદાર્થનું સ્થિર અવસ્થામાં અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય છે. શું છે કે જે બળની જે સપાટી છે બળના કારણે પદાર્થ જો સ્થિર અવસ્થામાં તો સ્થિર અને ગતિમાન અવસ્થામાં હોય તો આ બંનેમાં ફેરફાર કરી શકે છે. ઉપરોક્ત ચર્ચા પરથી સ્પષ્ટ થાય છે કે ન્યૂટનના ગતિના પહેલા નિયમ પરથી આપણને કોની વ્યાખ્યા મળે છે? બળની વ્યાખ્યા મળે છે. તો આ રીતે વેગની દિશા અથવા પદાર્થના વેગના મૂલ્યમાં અથવા ગતિની દિશામાં પણ બળ શું કરે તેના પર અસર કરી શકે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10. બળની વ્યાખ્યા લખો. ન્યૂટનના ગતિના પહેલા નિયમને જડત્વનો નિયમ શા માટે કહે છે? તો બળ એટલે શું? તો જે બાહ્ય અસર વડે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય તે બાહ્ય અસરને બળ કહે છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો બળ એટલે શું? તો જે બાહ્ય અસર વડે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય તે બાહ્ય અસરને બળ કહેવામાં આવે છે. તો ન્યૂટનના ગતિનો જે પહેલો નિયમ છે એ પદાર્થ આપમેળે પોતાની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર કરી શકતો નથી. એટલે કે પદાર્થ જે છે આપણે પોતાની સ્થિર અવસ્થા કે ગતિમાન અવસ્થામાં કોઈ જ પ્રકારનો ફેરફાર કરી શકતો નથી. તો પદાર્થના આ ગુણધર્મ આપણે જડત્વ કહીએ છીએ. ન્યૂટનના ગતિનો જે પહેલો નિયમ છે એને આપણે જડત્વના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 11 કે નીચેના પૈકી કોનું જડત્વ સૌથી વધારે છે? કે એ રબરનો દડો અને તેટલા જ પરિમાણવાળો પથ્થર, બી સાયકલ અને ટ્રેન, સી 5 રૂપિયાનો સિક્કો અને 1 રૂપિયાનો સિક્કો. તો જે પદાર્થનું દ્રવ્યમાન એ જડત્વનું શું બતાવે છે? માપ. તો આપેલા જુદા જુદા પદાર્થોમાંથી જે પદાર્થ દળ વધુ હશે જે પદાર્થનું દળ વધારે હશે એનું જડત્વ વધારે છે. દાખલા તરીકે એ પથ્થર, બી ટ્રેન અને સી 5 રૂપિયાનો સિક્કો એનું જડત્વ સૌથી વધારે હશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 13. કોઈ ઝાડની ડાળીને તીવ્રતાથી હલાવતા કેટલાક કણો કેમ ડાળીમાંથી છૂટી અથવા નીચે પડી જતા હોય છે? સમજાવો. તો ઝાડની ડાળીને તીવ્રતાથી હલાવતા પહેલાં તેના કણો સ્થિર અવસ્થામાં હોય. તમે સમજી શકો છો કે ઝાડની ડાળીએ તીવ્રતા ઝડપથી હલાવીએ પણ તેના કણો કઈ અવસ્થામાં છે? સ્થિર અવસ્થામાં. હવે ઝાડની ડાળીને પકડીને તીવ્રતાથી હલાવતા જઈએ તો ડાળીઓ શેમાં આવે છે? ગતિમાં. ઝાડની ડાળીને આપણે પકડીને તીવ્રતાથી હલાવીશું તો ડાળીઓ શેમાં આવશે? ગતિમાં આવે છે. પણ તેના કણો જડત્વના ગુણધર્મના લીધે પોતાની મૂળ સ્થિર અવસ્થામાં રહેવા પોતાનો શું કરે છે? પ્રયત્ન કરે છે. તે તેના કેટલાક કણ તૂટીને ક્યાં પડી જાય છે? નીચે જમીન ઉપર પડી જતા હોય છે. એટલે કે પહેલાં કઈ અવસ્થામાં છે? સ્થિર અવસ્થામાં. પછી એ ઝાડની ડાળીને આપણે પકડીને તીવ્રતાથી હલાવીશું તો શેમાં આવશે? ગતિમાં આવશે. અને જે તેના પર્ણો છે એ જડત્વના ગુણધર્મને લીધે સ્થિર અવસ્થામાં રહેવાનો શું કરે છે? પ્રયત્ન કરે છે અને કેટલાક કણ તૂટીને નીચે પણ પડી જતા હોય છે. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 14 કે જ્યારે કોઈ ગતિશીલ બસ અચાનક અટકી જાય તો તમે આગળ તરફ નમી પડો છો અને ઊભી રહેલી બસ અચાનક ગતિમાં ચાલુ થાય તો પાછળ તરફ નમી પડો છો. કેમ? આનું કારણ શું છે? તો જોઈએ કે જ્યારે બસ ગતિમાં હોય ત્યારે અંદર ઊભેલા આપણે પણ બસની ગતિની દિશામાં ગતિમાં હોઈએ છીએ. આ શું કીધું છે કે જ્યારે બસ ગતિમાં હશે ત્યારે અંદર ઊભેલા આપણે પણ બસની ગતિ દિશામાં શું કરતા હોઈશું? ગતિ કરતા હોઈશું. પણ જ્યારે બસ પર બ્રેક લગાડવામાં આવે તો અચાનક તેને શું કરવામાં આવે છે? સ્થિર કરવામાં આવે છે. ત્યારે બસની સંપર્કમાં રહેલા આપણો જે પગ
અને આપણા શરીર નીચેનો ભાગ તરત જ કેવો થઈ જાય છે, સ્થિર થઈ જતો હોય છે. અને શરીરનો જે ઉપરનો ભાગ છે એ ગતિના જડત્વના કારણે ગતિમાં રહેવાનો શું કરતો હોય છે, પ્રયત્ન કરતો હોય છે. તેથી આપણે ક્યાં નમી પડીએ છીએ, આગળની તરફ નમી પડીએ છીએ. અને જ્યારે બસ ઊભી રહેલી હોય અને અંદર ઊભેલા માણસ પણ કઈ અવસ્થામાં હોય છે, સ્થિર અવસ્થા. પરંતુ જો બસ અચાનક ચાલુ થઈ જાય તો ત્યારે પ્રવેગિત થાય ત્યારે બસથી સંપર્ક એટલે આપણા પગ અને શરીરનો નીચેનો ભાગ તરત સેમ આવી શકે છે, ગતિમાં આવી જતો હોય છે. તો આ રીતે શરીરનો ઉપરનો ભાગ જડત્વના ગુણધર્મના લીધે સ્થિર અવસ્થામાં રહેવાનો શું કરતો છે, પ્રયત્ન કરતો હોય છે. તેથી આપણે પાછળની તરફ શું કરીએ છીએ, નમી પડીએ છીએ. તો આ આપણે અગત્યનો કારણ હતું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે ન્યૂટનના ગતિની પ્રથમ નિયમની આપણે ઉદાહરણો સાથેની શું કરી હતી, ચર્ચા કરી હતી. હવે આપણે જે ગતિનો બીજો નિયમ, પ્રશ્ન નંબર 15. તો પદાર્થની ગતિ તેના પર લાગતા બળના અભ્યાસમાં પદાર્થનું દ્રવ્યમાન, તેના વેગ બંને એક સરખું મહત્વ ધરાવે છે. કઈ રીતે? તો ઉદાહરણ સાથે સ્પષ્ટ કરીએ. ટેબલ ટેનિસની રમત દરમિયાન દડો જો કોઈ ખેલાડીના શરીરને અથડાય તો તે ઘાયલ થતો નથી, પરંતુ ઝડપથી આવતો ક્રિકેટનો અથવા મેચિસનો દડો કોઈ દર્શકને વાગે તો તે ઘાયલ પણ થઈ શકે છે. કારણ કે મેચિસના દડા વડે દર્શક પર લાગતો ધક્કો એટલે કે બળ ટેબલ ટેનિસના ખેલાડી પર લાગતા ધક્કાના બળ કરતાં કેવો છે, સૌથી વધારે હોય છે. બીજું ઉદાહરણ કે એક કાંકરી લઈને તેની કાચની તકતી તરફ ફેંકવામાં આવે, ત્યારબાદ તેટલા જ વ્યક્તિ ભારે પથ્થરને કાચની તકતી પર ફેંકવામાં આવે તો કાચની તકતી પર કાંકરાની કોઈ જ અસર થતી નથી. એક કાંકરી છે એને કાચની તકતી પર ફેંકવાની છે તો કાચની તકતી પર કાંકરીની કોઈ જ પ્રકારની અસર થતી નથી. જ્યારે ભારે પથ્થરને કાચની તકતી પર ફેંકવામાં આવે તો કાચના ટુકડા થઈ જતા હોય છે. કે જ્યારે ભારે પથ્થર દ્વારા કાચ દ્વારા વધુ ધક્કો કે બળ લાગતા કાચ તૂટી પણ જતો હોય છે. તો ઉપરના બંને ઉદાહરણ દ્વારા આપણે સ્પષ્ટતા કરી કે બળ એ પદાર્થના દ્રવ્યમાન કે દળ ઉપર શું કરે છે, આધાર રાખે છે. ત્રીજું કે મેળામાં ફુગ્ગા ફોડવાની ઘટનામાં બંદૂકની અસર અંદર મગનો દાણો બુલેટ તરીકે વપરાય. તમે જોયું હશે કે મેળાની અંદર પણ તમે અનુભવ કર્યો છે કે મેળામાં ફુગ્ગા ફોડવાની ઘટનામાં બંદૂકની અંદર કોનો દાણો ભરવામાં આવે છે, મગનો દાણો એ ગોળી તરીકે વપરાતો હોય છે. જો મગના દાણાને ફક્ત હાથ વડે કોઈ ફુગ્ગા પર ફેંકવામાં આવે તો ફુગ્ગો ફૂટતો નથી, પણ આ જ રીતે જો મગના દાણાને બંદૂકમાં ભરાવીને ફુગ્ગા પર ફોડવામાં આવે તો ફુગ્ગો ફૂટી જતો હોય છે. કારણ કે બંદૂકમાંથી બહાર નીકળેલા મગના દાણાનો વેગ સૌથી વધારે હોય છે. તેથી ફુગ્ગા પર વધારે ધક્કો બળ લગાવીને ફુગ્ગો શું થાય છે, ફૂટી જતો હોય છે. 4. રોડ સાઈડમાં સ્થિર ઊભેલી ટ્રકથી કોઈ જોખમ હોતું નથી, પરંતુ 5 મીટર પ્રતિ સેકન્ડના ઓછા વેગથી ગતિગત ટ્રક આવતો હોય અને અકસ્માત થાય તો તે રસ્તા પર વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકતું. એટલે કે રોડ સાઈડમાં સ્થિર ઊભેલી ટ્રકનું કોઈ જોખમ રહેતું નથી, પરંતુ જો એટલા વેગથી ગતિ કરે જે ટ્રક હશે તો અકસ્માત થાય તો પણ વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. તો આ ઉદાહરણો પરથી આપણને સ્પષ્ટતા કરી શકાય કે કોઈ પણ પદાર્થ પર લાગતું બળ તેની સાથે અથડાતા પદાર્થના વેગ ઉપર શું કરે છે, આધાર રાખે છે. તો ચારેય ઉદાહરણ પરથી આપણે સ્પષ્ટ કરી કે કોઈ પણ ગતિ કરતો પદાર્થ બીજી વસ્તુ સાથે અથડાય છે ત્યારે તેના પર ઉદ્ભવતી અસર અથડાતા પદાર્થના દળ અને વેગ બંને પર શું કરે છે, આધાર રાખે છે. શું સમજાય વિદ્યાર્થી મિત્રો કે જ્યારે કોઈ ગતિ કરતો પદાર્થ બીજી વસ્તુ સાથે અથડાતો હોય છે ત્યારે એમાં ઉદ્ભવતી ઘણી બધી અસરો કોના પર આધાર રાખે છે, પદાર્થનું દળ અને વેગ બી ઉપર આધાર રાખે છે. તો આ રીતે આપણે બે વસ્તુ શીખ્યા, પદાર્થનું દળ અને વેગ. આ બંને પદાર્થોના દળ અને વેગ તેના ગતિ પર લાગતા બળના અભ્યાસમાં પદાર્થનું દળ અને વેગ બંનેનું સરખું મહત્વ હોય છે. અને આ બંને દળ અને વેગ બંને ભૌતિક સાંકળતી રાશિને આપણે શું કહે છે, વેગમાન. જે વેગમાનની અંદર દળ અને વેગ બંનેનું સરખું મહત્વ હોય છે. તો આ રીતે આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમોની આપણે સ્પષ્ટતા ઉદાહરણ સાથે કરી